ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવાને હડકવાને નિયંત્રણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં ટીમે 150 જેટલા શહેરી શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કર્યું છે. શહેરમાં શ્વાનના કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માત્ર 1.5 મહિનામાં શ્વાનના કરડવાના 1094 જેટલા કેસો નોંધાયા છે, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મેડિટેડ રેબીઝ એલિમિનેશન ફ્રોમ ઇન્ડિયા 2023 અંતર્ગત શહેરમાં રખડતા શ્વાનોથી થતા હડકવાને નિયંત્રિત કરવા અને તેમની સંખ્યા ઘટાડવા માટે રાજ્યની નગરપાલિકાઓમાં રસીકરણ અને ખસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ 1 જાન્યુઆરી 2026થી પાલિકા વિસ્તારના અલગ અલગ વોર્ડમાં શેરી શ્વાનોને પકડી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને હાઈકોર્ટના આદેશ મુજબ આ કામગીરી શરૂ કરાઈ છે. દાહોદની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે, જેના માટે તેમને એક શ્વાન દીઠ ₹2400 ચૂકવવામાં આવે છે. ટીમ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાંથી સવારે શ્વાનોને પકડી જેબી મોદી બાગની બાજુમાં આવેલા પાલિકાના ગેરેજ નજીક રાખે છે. ત્યાં તબીબ દ્વારા તેમનું ખસીકરણ અને રસીકરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને 5 દિવસ સુધી રાખી ખોરાક આપવામાં આવે છે અને સ્વસ્થ બન્યા બાદ જે સ્થળેથી લાવવામાં આવ્યા હોય ત્યાં છોડી દેવામાં આવે છે. આનાથી શ્વાનોની વસ્તી નિયંત્રિત કરી શકાય છે. એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે. એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એનજીઓ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે. જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવી